આંસુ આવી જાય એવી ઘટના બની છે, ત્યારે એનું દુઃખ આપણને સૌને છે મિત્રો. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે આ ઘટનાને ખૂબ ગંભીરતાથી લઈ આખી રાત જે પણ તપાસ એજન્સી છે એ બધા સાથે ચર્ચા પણ કરી છે ને વાર્તાલાપ કરીને કે ભાઈ આની અંદર કોનો હાથ હોઈ શકે અને જવાબદાર વ્યક્તિને કોઈને છોડવા નહીં. આ ઘટના બની થોડી જે વારમાં દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ ત્યાં પહોંચ્યા હતા. સંતો મહંતો બેઠા છે, ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ કે આવી ઘટના માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વના કોઈ પણ ખૂણામાં ના બને એવી બધા જ મિત્રો 2 મિનિટ માટે આપણે મૌન પાળી અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આવી ઘટના ક્યાંય ના બને. સૌ મિત્રો પોતાના સ્થાન પર ઉભા થઈને 2 મિનિટ માટે એ આત્માઓને શાંતિ અર્પે.